એક બહુ જ સરસ મજાની વાત છે. છેલ્લે સુધી રહેજો, બહુ મજા આવે એવી વાત છે. ખરેખર કંઈક જાણવા મળશે. સૌ પહેલાં તો આપણા બધાના જીવનમાં ઘણી બધી વસ્તુ હોય છે. કોકને ખુશી હોય, કોકને દુઃખ હોય, કોકને બધું હોવા છતાં પણ સુકૂન નથી હોતું. કોકની પાસે કાંઈ પણ ન હોય છતાં પણ બહુ ટેસ્ટથી રહેતા હોય. ક્યારે વિચાર્યું કેમ? આજે એક સિક્રેટ શેર કરું છું કે જો તમારે તમારી લાઈફમાં પૈસાવાળા બનવું છે, મનગમતું બધું મેળવવું છે, સારું સ્વાસ્થ્ય જોઈએ છે, સારી લાંબી ઉંમર જોઈએ છે, પરિવારનો પ્રેમ જોઈએ છે, ફ્રેન્ડ સર્કલ જોઈએ છે, બધે સફળતા જોઈએ છે, માન સન્માન બધું જ જોઈએ છે, તો પહેલાં આપતા શીખો. જે વસ્તુ તમે આપશો એ ડબલ ગણી 4 ગણી થઈને તમારી પાસે આવવાની જ છે. કેમ કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ કર્મ કરો છો તે ફળ આપ્યા વગર શાંત નથી બેસતું. હવે વિચારી લો કે તમે સામેવાળાને જે આપો છો એ તમને ગમે છે, તો જ તમે સામેવાળા સાથે એવું વર્તન કરજો. હવે આપણે કેવું કરે છે, ત્યારે ઘણા લોકોના મને મેસેજ આવે છે, ઘણું જોઉં છું કે યાર મોટી ઉંમરના હોય છે છતાં એવી રીતના મેસેજ કરે છે. કેમ? તમારા વાઈફ નથી, તમારા હસબન્ડ નથી, તમે બીજામાં શું કામ મોઢા નાખવા જાઓ છો? અરે તમને નથી રિલેશન સારું તો તમે એની હારે વાત કરો, સોલ્યુશન લાવો, ફેમિલી જોડે બેસો. શું કોકારે રિલેશનમાં અફેર કરવાથી સારું થઈ જશે? તમે એવું માનતા હોય ને તો ભૂલ કરો છો. તમે એક વ્યક્તિને છેતરશો ને તો સામે 10 વ્યક્તિ તમને છેતરવા ઊભા થશે. યાદ રાખજો. એવું નથી કે તમે તમારા પતિને ચીટ કરશો તો તમારા પતિ જ તમને ચીટ કરશે, કે તમે તમારી પત્નીને ચીટ કરશો તો એ જ તમને ચીટ કરશે. ભૂલો છો બોસ. તમારા જીવનમાં દરેક ઘટનામાં કંઈક ને કંઈક એવું થશે કે તમને છેતરાઈ જશો તમે. પછી પૈસાને લગતી હોય, નોકરી ધંધાને લગતી હોય, કે તમને કંઈ પણ વસ્તુ ગમતી હોય તમારી પાસેથી છીનવાઈ જશે. યાદ રાખજો. કોઈનું હૃદય તમે બાળો છો, કોઈની તમે લાગણી દુભાવો છો તો આજ નહીં ને કાલ એ તમારે શું જ સમય છે ચૂકવવો પડશે. માનો કે ના માનો આ જ હકીકત છે અને બહુ જલ્દી તમને હકીકત ખબર પડી જશે. હું તો ફક્ત એટલું જ કહું છું કે જે તમને ગમે છે, તમે એવું ઈચ્છો કે કોઈ વ્યક્તિ મારી સાથે કરશે તો મને ખૂબ જ આનંદ થશે, તો જ બીજા જોડે એ કરજો. કેમ કે હું તમને એવા એક્ઝામ્પલ હવે આપવાની છું. થોડાક ટાઈમમાં લાંબા વિડીયો બનાવીશ, મતલબ લોંગ વિડીયોમાં. તમે ચકિત થઈ જશો કે ખરેખર આટલું બધું આટલી હદે કામ કરે છે આપણું એક નાનકડી અમથી વસ્તુ. એટલે એક જ રિક્વેસ્ટ કરું છું, જે તમને ગમે છે એ જ બીજા જોડે કરજો, એવી જ રીતના બીજા જોડે રહેજો. જે નથી ગમતું એ વસ્તુ કોઈને આપતા નહીં. પછી એ ગુસ્સો હોય, લાલચ હોય, છેતરપિંડી હોય. તમે તમારા જેને પ્રેમ કરો છો એની માટે લોયલ રહ્યો. એ નથી એવા તો એના માટે ટ્રાય કરો, આ બધી ટેકનિક યુઝ કરો. શું કામે છે? પણ કોઈક વ્યક્તિને એક્સ્ટ્રા અફેર માટે આ ટેકનિક યુઝ ના કરો. કોઈકનું ખરાબ કરવા આ ટેકનિક યુઝ ના કરો, કેમ કે કામ જ નહીં કરે. તમે એક વસ્તુ કરશો તો સામે 4 વસ્તુ તમારી જાશે. યાદ રાખજો. એટલે ભૂલથી એવી રીતના મારી ટેકનિકનો યુઝ તો ના જ કરતા. તમે ચૂકવવું પડશે. ઓકે.